નમસ્કાર, સમાચાર સાથે હું છું અક્ષય। તો અમદાવાદમાં આસારામ આશ્રમ પર તંત્રનું બુલડોઝર ફરવા જઈ રહ્યું છે। જી હા, જે આશ્રમ મોટેરા સ્થિત છે તેના ઉપર બુલડોઝર ફરવા જઈ રહ્યું છે। તંત્રએ આશ્રમના ગેટ પાસે કેટલોક ભાગ તોડી પાડ્યો છે। આગામી દિવસોમાં આશ્રમનું મેગા ડિમોલિશન હાથ ધરાશે। કોર્પોરેશને દબાણ તોડવા માટે પોલીસ બંદોબસ્ત માંગ્યો છે। મહત્વનું છે કે કોર્ટના હુકમ બાદ આ આશ્રમને તોડવાનો નિર્ણય લેવાયો છે અને તેને આગામી સમયમાં વિકસાવવામાં આવશે। કદાચ બની શકે કે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પણ બનાવવામાં આવે। વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા જિગ્નેશ પટેલ। જિગ્નેશ, જણાવો કે અત્યારે ડિમોલિશનની કાર્યવાહી માટે શું તૈયારીઓ કરવામાં આવી છે? અક્ષય, જે પ્રમાણે આસારામ આશ્રમનો જે ભાગ છે તે ગેરકાયદેસર રીતે સરકારી જમીનમાં દબાણ કર્યું હોવાની વાત બહાર આવી હતી અને આ જ મામલે હવે ફરીથી સરકાર પોતાનો કબજો લેવા માટેનો પ્રયત્ન કરશે। કોર્પોરેશને તમામ પ્રકારની તૈયારીઓ કરી લીધી છે। આજે વહેલી સવારે જેસીબી સહિતના ડમ્પર તેમજ ટ્રેક્ટર સહિતના તમામ વાહનો પહોંચી ચૂક્યા હતા, પરંતુ પોલીસ બંદોબસ્ત મળ્યો ન હતો। પોલીસ બંદોબસ્ત ન મળ્યો હોવાના કારણે કેટલોક ભાગ જે હતો કોઈ પણ પ્રકારે વિવાદ ન થાય તે હેતુસર કેટલોક ભાગ જે તોડી શકાય તેવો હતો તે તોડી નાખવામાં આવ્યો હતો, પરંતુ આગામી સમયમાં જે મેગા ડિમોલ્યુશન કરવાની વાત છે તે મેગા ડિમોલ્યુશન માટે પોલીસ બંદોબસ્તની સાથે જે આ કામગીરી છે તે કામગીરી પૂર્ણ કરાશે અને આસારામ આશ્રમમાં જે પણ પ્રકારનું જે ગેરકાયદેસર બાંધકામ હતું તે દૂર કરી અને જે સરકારી જમીન છે તે પોતાના હસ્તક લેવા કોર્પોરેશન કાર્યવાહી હાથ ધરશે। જી બિલકુલ જિગ્નેશ, આભાર સમગ્ર માહિતી બદલ।